ડીસાના રમૂણ ગામે વિકાસનો નવો માઇલસ્ટોન ડિજિટલ અને સ્માર્ટ ગામ પ્રોજેક્ટનું લોકાર્પણ। ડીસા તાલુકાના રમૂણ ગામે વિકાસની દિશામાં ઐતિહાસિક પગલું ભરી ડિજિટલ અને સ્માર્ટ રમૂણ ગામ પ્રોજેક્ટ અંતર્ગત વાઈફાઈ કનેક્ટિવિટી તથા 24 કલાક સુરક્ષા વ્યવસ્થા પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના કેબિનેટ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગામમાં હાઈ સ્પીડ વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, યુવાનોને ડિજિટલ સેવાઓ અને ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહેશે। સાથે સાથે ગામમાં 24 કલાક 7 દિવસ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી ગામ વધુ સુરક્ષિત અને સજાગ બનશે। કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ કનેક્ટિવિટી ગામના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે। રમૂણ ગામ રાજ્યના અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે। ગ્રામ પંચાયત અને સરપંચે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી અને ગામના વિકાસ માટે સૌએ સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો। ડિજિટલ સુવિધાઓ, સુરક્ષા પ્રણાલી અને આધુનિક સુવિધાઓ સાથે રમૂણ ગામ હવે સુંદર, સુરક્ષિત અને સ્માર્ટ ગામ તરીકે નવી ઓળખ બનાવી રહ્યું છે। આજુબાજુ ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તેમની ટીમ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રમૂણ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।